નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અમરેલી જિલ્લાના ચિતલ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાનના આતંકને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો છે. તાજેતરમાં બનેલી બે હૃદયદ્રાવક ઘટનાઓએ આ ભયને વધુ ઘેરો બનાવ્યો છે, જેમાં બે માસૂમ બાળકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. બીજો બનાવ જસવંતગઢ ગામના પ્લોટ વિસ્તારમાં બન્યો હતો. અહીં એક 4 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરીને તેને ગંભીર રીતે બચકા ભર્યા હતા. બાળકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અતિભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ એક પછી એક શ્વાનના હુમલાની ઘટનાઓને પગલે ચિત્તલ અને આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનો સ્થાનિક તંત્ર પાસે આ હિંસક શ્વાનો સામે તાત્કાલિક પગલાં લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે. આશા છે કે તંત્ર આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપીને વહેલી તકે કોઈ ઉકેલ લાવશે, જેથી આવા કરુણ બનાવો ફરી ન બને.